હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ પ્રતિસ્વા વ્લોગ્સ. આજે આપણે સાપુતારાની ટ્રીપ પર જઈ રહ્યા છે. સાપુતારાથી આગળ આપણે શિરડી પણ જવાના છે, ત્રંબક પણ જવાના છે. સો ગાઈસ જોડાયેલા રહેજો આગળના વ્લોગમાં. તમને બહુ જ મજા આવશે. અને આપણે અહીંથી હિંમતનગરથી સાપુતારા બાય કાર જઈએ છીએ. સો ગાઈસ, ઠંડી બહુ જ છે અને હવે અમે અમદાવાદ પહોંચી ગયા છે અને ચા પીવા માટે ઊભા રહ્યા છે. મળીએ આગળના બ્લોગમાં. હવે અમે ટૂંક જ સમયમાં એક્સપ્રેસ હાઈવે પર ચડીશું બરોડા તરફ જવા. સો ગાઈસ, અમે હવે વાપી પહોંચી ગયા છે અને વાપીમાં એક રેસ્ટોરન્ટ છે બહારનો રોટલો, ત્યાં જમવા માટે અમે હોલ્ડ કરેલો છે. તો જમીને ફરી મળીએ આપણે આગળના બ્લોગમાં. સો ગાઈસ, અમે વચ્ચે એક જગ્યા પર ઊભા રહ્યા છે. ખૂબ જ મસ્ત વ્યૂ આવે છે અને આ તમે જોઈ શકો છો, ડેમ જેવું છે અને બહુ જ મસ્ત વ્યૂ છે અહીંનો. અહીંથી સાપુતારા બસ હવે 44 કિલોમીટર્સ બાકી છે. ગાઈસ, આ સાપુતારા જો વિઝિટ કરવું હોય તો બેસ્ટ છે રેની સિઝનમાં. અહીંનો એટમોસ્ફિયર ખૂબ જ મસ્ત હોય છે અને જોવાલાયક અહીંનું એટમોસ્ફિયર હોય છે રેની સિઝનમાં. કેનિલ, હાય કહો. ગાડી લઈને ખૂબ જ મજા આવે એવી છે. રસ્તો બહુ જ સરસ છે અહીંનો સાપુતારા સુધી.
સો ગાઈસ આ છે ટેબલ પોઈન્ટ. બહુ જ સુપર્બ અને ઓસમ લોકેશન છે. ચલો અહીંયા છોકરાઓ માટે ખૂબ જ સરસ સરસ એક્ટિવિટી થાય છે. ગાઈસ આ છે ટેબલ પોઈન્ટ અને તમે વ્યૂ જોઈ શકો છો. જો કે બહુ જ મસ્ત વ્યૂ છે અહીંથી પેરાગ્લાઇડિંગ ને બધું જ બહુ જ મજા આવે કરવાની. તો ગાઈસ અહીંયા કેનિલ અને સ્વાતિએ હોર્સ રાઇડિંગ કરી છે. ગાઈસ આ શિરડી જતા બહુ જ મસ્ત વ્યૂ આવ્યું છે. તો અમે ગાડી સ્ટોપ કરીને અહીંયા તમે જોઈ શકો છો મારા પાછળ સુપર વ્યૂ છે. ગાઈસ અમે અહીંયા સ્ટ્રોબેરી ફાર્મમાં ઊભા રહીને ફ્રેશ સ્ટ્રોબેરી લઈએ છીએ. ગાઈસ આ રસ્તામાં સ્ટ્રોબેરી ફાર્મ છે તો ત્યાં અમે સ્ટ્રોબેરી લેવા માટે ઊભા રહ્યા છે. તમે જોઈ શકો છો સ્ટ્રોબેરી. સો ગાઈસ અહીંયા શિરડીના રસ્તામાં સ્ટ્રોબેરી ફાર્મ આવે છે તો બહુ જ મજા આવી સ્ટ્રોબેરી ખાવીને. અને 1 કિલો અમે લીધી છે ચાલુ ગાડીમાં ખાવા માટે. બહુ જ મજા આવશે. કેન યુ સે ગુડ મોર્નિંગ? ગુડ મોર્નિંગ ગાઈસ. મારા ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ અને લાઈક કરજો. ના ભૂલજો.
હા સો હેલો ગાઈસ, અમે ફાઇનલી શિરડી પહોંચી ગયા છે અને હવે મંદિરમાં તો મોબાઈલ એલાઉડ નથી. સો ગાઈસ, ખૂબ જ સરસ દર્શન થઈ ગયા. અમે પાસ લઈને અંદર દર્શન માટે ગયેલા અને કલાકમાં તો દર્શન ખૂબ જ સરસ રીતે અને બહુ જ આગળથી થઈ ગયા દર્શન. બસ હવે 2 કલાક થઈ ગયા હતા, તો આજે કીધું હવે જમી લઈએ સરસ રેસ્ટોરન્ટમાં.